ચેનલ ઓફ વડોદરા। ઘાતક શસ્ત્રો સાથે ત્રાટકેલી લૂંટારૂ ટોળકીએ એક પરિવારને બાનમાં લઈ રોકડ સહિતની લૂંટ ચલાવી હતી। ત્યારે આ બનાવમાં નાસ્તા ફરતા એક આરોપીને કારેલીબાગ પોલીસે આખરે ઝડપી પાડ્યો છે। કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગત 19 ઓક્ટોબરના રોજ કારેલીબાગ સુંદરવન સોસાયટીમાંથી એક મારુતિ ઇકો કારની ચોરી થઈ હતી। આ ચોરીની કાર સાથે ધાડપાડુઓ નવજીવન સોસાયટીમાં ત્રાટક્યા હતા અને પરિવારને બાનમાં લઈ લૂંટ ચલાવી હતી। આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની જે તે વખતે બાપોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એક આરોપી મલિંદરસિંહ ઉર્ફે મલ્લુ રાજુસિંહ બાવરી સિકલીગર નાસ્તો ફરતો હતો। તેને ઝડપી પાડવા માટે કારેલીબાગ પોલીસ સહિત અન્ય પોલીસ પણ પ્રયત્નશીલ હતી। દરમિયાનમાં હેડ કોન્સ્ટેબલ કિરણકુમારને બાતમી મળી હતી કે આ ગુનાનો નાસ્તો ફરતો આરોપી કારેલીબાગ પાણીની ટાંકી નજીકથી પસાર થવાનો છે, જેના પગલે સ્ટાફ સાથે વોચ ગોઠવી મલિંદરસિંહ ઉર્ફે મલ્લુ બાવરીને ઝડપી પાડવામાં આવ્યો હતો। એકતાનગર ઝુંપડપટ્ટીમાં રહેતા મલિંદરસિંહ સામે કારેલીબાગ અને બાપોદ પોલીસ મથકે 2 ગુના નોંધાયેલા છે। અગાઉ આ આરોપી ઘરફોડ ચોરી સહિતના 5 ગુનામાં પણ સંડોવાયેલો હતો।